હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણમાં વિવેચકનું સૂત્ર. તો તમને 1 માર્કમાં વિવેચકનું સૂત્ર પૂછાય અને 2 માર્ક્સમાં વિવેચકનો દાખલો પણ પૂછી શકે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો અને તમે સૂત્ર મોઢે કરજો. બીજના પ્રકાર કરશો તો તમને 1 માર્ક્સનો એટલે કે 2 માર્ક્સનો દાખલો અને 1 માર્કનું તમને થિયોરિટિકલ એટલે કે સેક્શન એમાં પ્રશ્ન પૂછાવાના શક્યતા છે. બરાબર, તો તમારે અંત સુધી જોવાનું છે વિડીયો અને આ દાખલાનું તમારે પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતે થાય, એકદમ ઇઝી છે. 2 માર્ક આસાનીથી આવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10માં બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડવાળા બંનેને આ દાખલો પૂછી શકે છે. તો ચેપ્ટર નંબર 4માં દ્વિઘાત સમીકરણ છે. વિવેચકનું સૂત્ર પૂછેલું જ બેટા. તો વિવેચકનું સૂત્ર શું થાય? તો કે d બરાબર b² - 4ac. રાઈટ, આ વિવેચકનું સૂત્ર છે. હવે તમને પૂછી શકે છે કે વિવેચકની કિંમત અને બીજનો પ્રકાર. રાઈટ, આ પણ તમને MCQ ટાઈપ કે 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે. જો વિવેચકની કિંમત તમારે d ધન આવે તો બીજનો પ્રકાર શું કહેવાય? વાસ્તવિક અને કેવા મળશે બેટા? ભિન્ન મળશે. રાઈટ, વાસ્તવિક અને ભિન્ન મળશે. શૂન્ય વિવેચકની કિંમત આવે બેટા તો તમારા આન્સર શું મળશે? વાસ્તવિક અને સમાન મળશે. જ્યારે તમારે આન્સર શૂન્ય આવી જાય વિવેચકની કિંમતનો તો તમારે યાદ રાખવાનું વાસ્તવિક અને સમાન થાય બેટા. રાઈટ, હવે ત્રીજું પૂછ્યું છે, કોઈ ઋણ આવે છે એટલે કે આન્સર માઇનસમાં આવે છે વિવેચકનો તો તમારે યાદ રાખવાનું વાસ્તવિક બીજ ના મળે. એટલે તમને આન્સરનું શું કહેવાનું છે કે ઋણ જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે એમ કહેવાનું છે વાસ્તવિક બીજ ના મળે. આના પરથી મોસ્ટ IMP દાખલો છે જે તમારા પ્રીવિયસ યરના એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. એ જ દાખલો આપણે અહીંયા લીધેલો છે. 2 માર્કનો છે, એકદમ આસાનીથી છે. તમે જોશો તો તમને તરત આવડી જશે. બરાબર, અને પ્રેક્ટિસ પણ કરવાની છે. જોવાથી દાખલા આવડશે નહીં. તમારે શું કરવાનું છે? આના દાખલાને આવ્યા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. વિવેચકના દાખલા પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, તો 2x² છે -4x + 3 = 0 ને વિવેચક શોધો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. શું પૂછ્યું વિદ્યાર્થી મિત્રો? અહીં ધ્યાન રાખો, વિવેચક. રાઈટ, એટલે તમારે d શોધવાનું છે અને બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે. ઓકે, તો પહેલું છે અને આપણે a2 a બરાબર કેટલા છે? તો કે 2 છે ભાઈ. b બરાબર કેટલા? તો કે -4 છે. ઓકે, અને c બરાબર કેટલા છે? 3 છે. રાઈટ, એટલે આપણે કહીએ કે a બરાબર 2 છે, b બરાબર -4 છે અને c બરાબર 3 છે. ઓકે, હવે આપણે રાઈટ ax² + bx + c બરાબર 0. રાઈટ, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. રાઈટ, હવે જોશું કે વિવેચકનું સૂત્ર શું થાય. તો કે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર કે d બરાબર b² - 4ac. હવે જે તમે કિંમતો અહીંયા મૂકેલી છે એ તમારે ઉતારીને લખી દેવાની છે. શું કીધું છે કે કૌંસની અંદર લખો કે ભાઈ બીની કિંમત શું? તો કે -4, પણ એનો શું કરવાનું છે? અહીંયા વર્ક કરવાનો છે. માઇનસનું સાઇન આવ્યું, 4 ના 4. એની કિંમત શું છે? તો 2, તો કે 4 × 2. સીની કિંમત શું છે? તો કે ભાઈ 4 × 2 × 3. ઓકે, તો આનું આપણે સરવાળો ગુણાકાર કરવાનો છે, આનો વર્ગ કાઢવાનો છે. તો કે 4 નો વર્ગ 16. રાઈટ, સાઇન જુઓ, માઇનસ છે તો માઇનસ. બરાબર, 4 દુ 8, 8 તેરી 24. તો અહીંયા કેટલા આવ્યા? 24. 16માંથી 24 જશે તો આન્સર શું આવશે? -8 આવ્યો. 8 ઇઝ લેસ ધેન 0. 8 છે તે -8 છે એ લેસ ધેન 0 છે. તો જવાબ તમારો કેવો આવે વિદ્યાર્થી મિત્રો? ઋણ આવે છે. તો આપણે ઋણ આવે તો આપણે કહી શકાય કે વાસ્તવિક બીજ ના મળે અથવા વાસ્તવિક બીજ શક્ય નથી. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો 2 માર્ક્સનો દાખલો અને 1 માર્કનું તમને સૂત્ર અને બીજના સ્વરૂપ શીખવાડ્યા છે. રાઈટ, ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ચેપ્ટરને સ્કીપ કરતા નહીં. તમારે પાસ થવું હોય તો રિપીટરના વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જઈએ છીએ. માર્ચ 2022નો દાખલો છે. ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી.
રાઈટ. હવે સમાંતર શ્રેણીમાં તમને આ દાખલો 3 માર્ક્સમાં પૂછી શકે છે. એકદમ ઇઝી દાખલો છે. રાઈટ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય છે? રાઈટ વિદ્યાર્થી મિત્રો, ફરીથી રકમ વાંચું છું. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો પહેલી આવશે 15 × 7 105, 112, 119, રાઈટ, 927 અને 994. રાઈટ. ઓકે, બરાબર. એ બરાબર 105 છે. ડી બરાબર ખબર જ છે કે બીજું માઇનસ પહેલું, તો ડી એટલે બીજું પદ 112 છે અને પહેલું પદ 105 છે. તો 112માંથી 105 જાય તો ડીની વેલ્યુ શું મળે આપણને વિદ્યાર્થી મિત્રો? 7. અને એલ એટલે કે અંતિમ પદ શું છે વિદ્યાર્થી મિત્રો? 994. તો તમારે ઇન્ડિકેટ કરવાનું. ધારો કે અંતિમ પદ છે શ્રેણીનું nમું પદ છે. એટલે અંતિમ પદ છે શ્રેણીનું કયું પદ છે વિદ્યાર્થી મિત્રો બેટા? nમું પદ. તો એલ બરાબર શું થશે? તો કે an થશે. અંતિમ પદ કેટલું છે? 994 છે આપણું. રાઈટ. હવે સૂત્ર લખવું પડે. રાઈટ. a + n - 1d. 994 એવા ને એવા બરાબરનું સાઇન કરો. એની વેલ્યુ 105 છે, 105 લખો, પ્લસ n - 1 ના 1. ડીની વેલ્યુ કેટલી છે? 7 છે, તે આપણે અહીંયા લખી દીધી. હવે 7ને કરતા કરો તો 7 n - 1 અહીંયા આવી જશે. 994માંથી 105 બાદબાકી કરો તો કેટલા આવે? 889. હવે n - 1 ને કરતા કરો. અહીંયા કેવો સંબંધ છે? તો કે ભાઈ આપણે હવે ભાગાકાર કરશું. 889 ભાગ્યા 7 કરો તો તમારે જવાબ શું આવે? n - 1 નો 127. n ને કરતા કરો, 127 છે. રાઈટ. અહીંયા કેવા છે? માઇનસ છે. તો નીચે આવે ત્યારે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે 1. બરાબર. તો એનની વેલ્યુ શું મળી તમને? 128. તો 3 અંકોની 128 સંખ્યા 7 વડે શું થઈ શકે છે? વિભાજ્ય હોઈ શકે છે. રાઈટ. આ 1 માર્કનો MCQ ટાઈપ છે. રાઈટ. કે એની વેલ્યુ તમને ઘણીવાર પૂછી શકે કે એની વેલ્યુ 7 છે, ડીની વેલ્યુ 3 છે, એનની વેલ્યુ 8 છે. બરાબર. an તમારે શોધવાનો છે. તો આપણને સૂત્ર આવડવું જોઈએ સમાંતર શ્રેણીનું. an બરાબર a + n - 1d. an બરાબર n થાય, તમને આગળ જ શીખવાડ્યું છે. તો nની વેલ્યુ શું થશે? 8 છે. એની વેલ્યુ 7 છે, પ્લસ સાઇન n - 1d એટલે n કેટલા છે? 8 છે. એમાંથી -1 કરશું સૂત્ર મુજબ. ડીની વેલ્યુ કેટલી છે? 3 છે. 7 ના 7 પ્લસ સાઇન 8માંથી 1 જાય તો 7. અહીંયા કેવો સંબંધ થશે? ગુણાકાર. આ 7ને તમે નીચે ટ્રાન્સફર કરો, પ્લસ સાઇન છે. 7 તેરી કેટલા થાય? તો કે 21 થશે. 7માં 21 એડ કરો તો તમારો જવાબ શું આવે? 28. તો an બરાબર શું આવશે તમારું? અહીંયા 28 આવશે. હવે તમારે ચેક કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. આ પણ 1 માર્કનો ઇમ્પોર્ટન્ટ MCQ છે. રાઈટ. તો કે ભાઈ 1, 4, 7 અને 10. તો પ્રથમ પદ a બરાબર 1 થાય તમારું. ઓકે, આ પહેલું પદ. ડીની વેલ્યુ શું? ડી એટલે કે ભાઈ બીજામાંથી પહેલું માઇનસ, તો 4માંથી 1 જાય તો 3. તો આપણે કહી શકીએ છીએ કે આ કેવી છે? સમાંતર શ્રેણી. 7માંથી 4 કાઢશો પણ તો પણ 3 જ આવે. બરાબર. 3 નો ડિફરન્સ છે, તો તેથી કહી શકાય એ સમાંતર શ્રેણી છે. જવાબ સરખા હોય તો. ઓકે, આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. તો a બરાબર 4. રાઈટ. ડી એટલે શું થશે? 10માંથી તમારે શું કરો? 4 માઇનસ કરો તો 6. અહીંયા જોઈ શકો છો કે 16માંથી 10 કાઢો તો પણ 6 આવશે, 22માંથી પણ કાઢો તો 6. તો આ પણ સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને શું કરશો? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને મોસ્ટ IMP દાખલા હતા બોર્ડની એક્ઝામમાં. 1 માર્કના MCQ પણ આપ્યા. ચેપ્ટર 3, 4, 5ના 3 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ દાખલો પણ ગણાયા બોર્ડનો. રાઈટ. અને 2 માર્ક્સનું વિવેચકનો દાખલો અને 1 માર્કનો MCQ. રાઈટ. તો તમે આટલું કરશો તોય તમારા MCQ થઈ ગયા 2 માર્ક્સ અને 3 માર્ક્સ. રાઈટ. એના બધું તમારે રિવિઝન થઈ ગયું 3 ચેપ્ટરનું. બરાબર. તો તમે મેથડને ફોલો કરજો, સૂત્રોને યાદ રાખશો તો તમને આટલું કરશો તોય તમને સારા એવા સેક્શન A અને Bમાં સારા એવા માર્ક આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઓકે.